દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ઠનું દહન કરી વૈદિક રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે 60 કિલોગ્રામ જેટલી ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. પાંજરાપોળના મેનેજર અતુલ બોરાએ કહ્યું હતું કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે. આ માટે અદ્યતન મશીનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌકાષ્ઠ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આ જ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છીએ, જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ, પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા છે. ગોબર સ્ટીક લેવા આવનાર વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકશે. અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદે અને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડ આવેલ ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકશે. આપનો પરિચય, આપની સંસ્થાનો પરિચય. અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ. કેટલા વર્ષ જૂની સંસ્થા છે ને આવનારા હોળીમાં હોળી પ્રાગટ્ય કઈ રીતે કરવાના છો? આપણી સુરત પાંજરાપોળ 250 વર્ષ જૂની સંસ્થા છે કે જેમાં અમારી 4 શાખામાં 11,500થી પણ વધારે જાનવર આજની તારીખે આશ્રય લઈ રહ્યા છે. હોળીની વાત કરીએ તો આપણે વૈદિક હોળી એટલે કે જેને ગાયના છાણમાંથી આ જે છાણા અને ગોબર સ્ટીક બને છે એમાંથી જો હોળી પ્રગટાવીએ એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એના સંધિકાળ દરમિયાન જે સૌથી વધારે વાયરસ પેદા થાય છે, તો જો જીવાણુનો નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક કે છાણાનો ઉપયોગ કરીશું તો જે વાતાવરણમાં કલુષિત થતું બચશે અને આપણને ચોખ્ખું પર્યાવરણ મળશે. આનાથી ઝાડ બી કાપવાના ઓછા થશે. બરાબર છે. બીજાને શું સંદેશો આપશો જે હોળી પ્રગટ્ય કરવાની છે, સોસાયટી, નાની મોટી સંસ્થાઓ, બરાબર સંદેશો આપશો? સૌને મારો એ જ સંદેશો કે જેટલા આપણે લાકડાની બચત કરશું, એટલે લાકડું ઓછું વાળશું એટલું આપણા જંગલો કપાતા બચશે. બીજું, ભાવની વાત કરીએ તો આ જે ગોબર સ્ટીક છે તે 20 થી 25 રૂપિયા કિલો મળે છે, એની સામે લાકડાનો ભાવ છે 45 થી 50 રૂપિયા. સૌથી અગત્યનું એ છે કે જેને આપણે ગાય માતા, જેને માતા કહીએ છીએ, માતાનો દરજ્જો આપેલો છે, ગાયને પણ જો આપણે બચાવી હશે કે એનું આગળ સંવર્ધન કરવું હશે તો આ જે ગોબર સ્ટીક જેટલી આપણે વધારે વાપરશું એટલું પાંજરાપોળ અને ગૌશાળાને પણ એટલો વધારે ટેકો રહેશે. વાત કરીએ તો ગોબર સ્ટીક કેટલા સમય પહેલાં બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે? ગોબર સ્ટીક અમે જનરલી દિવાળી પછી તે અમારી ભેસ્તાન શાખા જે છે ત્યાં બનાવવાનું શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં 15 થી 20 ટન તો ઓલરેડી અમે ઓર્ડર લઈ લીધા છે, કારણ કે 4 રસ્તા પર અને સોસાયટીમાં જે હોળી પ્રગટાવવાની હોય તો સ્વાભાવિક છે કે એનો સ્ટોર પહેલાંથી નહીં કરી શકાય, એટલે ઓર્ડર અમે ગયા સોમવારથી લેવાના ચાલુ કરી દીધા છે અને હવે એની જે ડિલિવરી છે તે હોળીના આગલે દિવસથી શરૂ થઈ જશે. હજુ સુધી કેટલા ઓર્ડર અને ક્યાં આગળ ઓર્ડર નોંધાવવા એ જરાક અમારા દર્શકો? ઓર્ડર અમારી આ ઘોડદોરો શાખા પર જ નોંધાવી શકાય છે અને ભેસ્તાન શાખા પર પણ છે. 15 થી 20 ટનનો ઓર્ડર ઓલરેડી લેવાઈ ગયો છે, ડિલિવરી પણ શરૂ જ છે અને હજુ બીજી લગભગ 10 થી 15 ટન બીજી અમારે ત્યાં જો એનું પ્રોડક્શન ચાલુ છે, એ પ્રમાણે એનું ઉત્પાદન થશે.